રહ્યા છે। વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો, પરંતુ શાસકો જનતાની દરકાર ના લેતા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। નગરોડ પ્રશાસનના પાપે જનતાને કેવી હાલાકી ચોમાસાના સમયે વરસાદના સમયે ભોગવવી પડે છે, એના આ દ્રશ્યો અધિકારીઓએ અવશ્ય જોવા જોઈએ। પ્રી મોન્સૂનની મોટી વાતો કરનારા, મોટી જાહેરાતો કરનારા અધિકારીઓ હવે ક્યાં છે, જ્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ લાખો કરોડો રૂપિયા ડ્રેનેજ સાફ કરવા માટેના ઉપયોગમાં લેવામાં આવે છે, ઘણો બધો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ એ બાદ કામ થાય છે કે કેમ તે જોનારું કોઈ જ નથી। કાગળો ઉપર બિલ તૈયાર થઈ જાય છે, પરંતુ સ્થળ ઉપર જે કામગીરી થવી જોઈએ એ નથી થતી જોવા મળતી, અને એના જ કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે। વાહન ચાલકો ક્યાંથી પસાર થાય? આપ જુઓ કે આ જે ડ્રેનેજનું જે મેન હોલ છે, જે ગટરનું ઢાંકણું છે, ત્યાં પાણી, વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, પરંતુ એ ખુદ જ અત્યારે જેટલા પણ આખા વર્ષનું જે વરસાદી પાણી હશે, આખા વર્ષનું જે પણ કચરો જે જમા થયેલો હશે, એના કારણે આ ડ્રેનેજ જે છે એ ચોકઅપ છે, અને આખું જે ડ્રેનેજનું પાણી છે રસ્તા ઉપર ફરી વળ્યા છે। આપ દ્રશ્યો જુઓ, અને હવે લોકો સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે એમને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો, અને એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો, આ પાણીમાંથી આપ આવ્યા, કેટલી મુશ્કેલી થઈ? બહુ મુશ્કેલી થઈ, ગાડી અંદર જતી રહે છે, બહુ પાણીને આ ગટર બી બંધ નહીં કરતા નગરપાલિકા વાળાઓ, એમને ખબર પડે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું કે વરસાદી પાણીમાં તમને કેટલી મુશ્કેલી થાય છે। અચ્છા, આપ જણાવો, વરસાદી પાણીમાં કોઈ મુશ્કેલી થાય છે તમને? પાણી ભરાઈ ગયેલા છે। તમે રસ્તો જોયો ને, આ રસ્તો લગભગ મારા કેટલા વર્ષ, 37 વર્ષ થયા, મારા વર્ષ થયા, એટલા વર્ષથી આ રસ્તો જોઉં જ છું। સરકાર અત્યારે એક ધારી સરકાર છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગુજરાતમાં ભાજપ સરકાર છે, પણ મારી ભાજપ સરકારને વિનંતી છે કે મેં તો આ રસ્તો કોઈ હરખો જોયો જ નથી, અને પુષ્કળ એટલે મારે તો એકવાર ગાડીનું એન્જિન બનાવવું પડ્યું હતું। એટલે મારી આપના માધ્યમથી વિનંતી છે કે આ સરકારના કાન ખોલો, અને દર વખતે આના બજેટ અલગ ફળવાય છે, તો બજેટ જાય છે ક્યાં? કોણ વાપરે છે? કોણ લઈ જાય છે? અમદાવાદ મહાનગરપાલિકાએ કરોડોનો ખર્ચ કર્યો છે પ્રી મોન્સૂન કામગીરી માટે। તમને લાગે છે શહેરમાં આવી કોઈ કામગીરી થઈ હોય? બેન, કરોડોનો પ્રી મોન્સૂન જે કર્યો છે એ તો અધિકારીઓ પૈસા લઈ જાય છે, કે આમાં નાખો તો પાણી ના જવું જોઈએ, એ તો અધિકારીઓ પૈસા ખાઈ જાય છે બેન। એટલે એ બધી વાતો ખોટી કરે છે કે ભાઈ અમે પ્રી મોન્સૂન, એ બધા અધિકારીઓને અમુક ટકા અમુક નક્કી કર્યું હોય, આટલું પેકેજ આવે એટલે પેકેજ બધા વેચી લેવાના, ખાલી ભૂંગળા ખોલવાના, ખોદવાનું બધું કરવાનું ખરું, પબ્લિકને દેખાડવાનું ખરું, પણ કામ નહીં કરવાનું બેન। આ તો ખોટી વાતો છે આ બધાની। બિલકુલ, જનતાને ખબર છે કે પ્રશાસન માત્ર મોટીની મોટી જાહેરાતો કરે છે, અને જે ખર્ચ થઈ રહ્યો છે, ખર્ચ ક્યાં જાય છે, એની જે સાચી માહિતી છે એ જનતાને ખબર છે, કારણ કે જો ખર્ચ રોડ ઉપર થયો હોત તો કંઈક આ પ્રકારના જે દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે વરસાદમાં, એ ના આવ્યા હોત। અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે પણ આ દ્રશ્યો જોવા જોઈએ, અને તેમના તાબા હેઠળ કામ કરતા જે અધિકારીઓ છે એમના કાન આંબળવા જોઈએ, કારણ કે જો પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોય તો શહેરમાંથી પસાર થતા વાહન ચાલકોને આટલી હાલાકીનો સામનો કેમ કરવો પડે? આ એ જનતા છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાને વેરો ચૂકવે છે, જુદા ટેક્સીસ ચૂકવે છે, પરંતુ અંતે જ્યારે ચોમાસાની સ્થિતિ આવે છે ત્યારે શહેર બેટમાં ફેરવાઈ જાય છે, જળબંબાકારની સ્થિતિ બદલાઈ જાય છે, અને લોકો મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર થઈ જાય છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ।